નર્મદા જિલ્લાના રાજપીપળામાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરીથી કોઈનું ગળું ન કપાય તે માટે આયોજકે લોકોના દોરીથી જીવ બચાવવા માટે એક ઝુંબેશ ઉઠાવી છે, જેમાં આવતા જતા લોકોને વિનામૂલ્યે સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવે છે, જેમાં આરટીઓ કચેરી સહયોગમાં આવી છે। આરટીઓ અધિકારીએ જાતે પોતાના સ્કૂટર પર સેફટી ગાર્ડ લગાવી માર્ગ સલામતીના પેમ્પલેટ વેચી માર્ગદર્શન આપી સમજાવ્યું હતું। આગામી 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ પર્વ આવતો હોવાથી આકાશમાં પતંગો ચગાવવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે રાજપીપળાના પેટ્રોલ પંપ પાસે લોકોના દોરીથી જીવ બચાવવા માટે આયોજકે એક ઝુંબેશ ઉઠાવી છે। પેટ્રોલ પંપ પર આવતા બાઇક ચાલક સ્કૂટરોમાં પતંગની દોરીથી રક્ષણ મળે તેવા તારનું મફતમાં કોઈ પણ ચાર્જ લીધા વગર લગાવી આપવામાં આવ્યા હતા। સાથે આરટીઓ દ્વારા આ પંપ પર આવતા લોકોને રક્ષણ માટેની સમજણ આપવામાં આવી હતી અને માર્ગ સલામતીના પેમ્પલેટ વેચવામાં આવ્યા। આ વર્ષે ઉત્તરાયણ આવી એટલે કે પતંગની દોરીથી કેટલાયના ગળા કપાવાના કિસ્સા બની રહ્યા છે, ત્યારે આવા તારના સેફટી ગાર્ડથી રક્ષણ સારું મળે છે, જે તેમણે જાતે લગાવી જોયું છે। લોકો આવા ગાર્ડ લગાવવા રૂપિયા ખર્ચ કરશે નહીં અને જીવ જોખમાય એના કરતા પહેલાથી પ્રોટેક્શન રાખવામાં આવે, એટલે કે સ્કૂટર બાઇક આગળ ઝાડ તારની એંગલ બનાવી ફિટ કરવાની નેમ સાથે આજે ફ્રી સેવા આપી હતી। જો કે બજારમાં આ તારની એંગલ 100 થી 150 રૂપિયામાં ફિટ થઈ શકે, પણ પૈસા લઈને કોઈ કોણ કરાવે તેવું કરી લોકો જિંદગી જીવે છે। આજે એક જ દિવસમાં 400 થી વધુ બાઇક ચાલકોએ આ સેફટી ગાર્ડ લગાવ્યા હતા અને સાથે તેમણે જણાવ્યું હતું કે આવી સેવા ઘણી ઉપયોગી અમારા માટે બનશે। આજે અમે આ પેટ્રોલ પંપ પર આવ્યા છે અને પેટ્રોલ નખાવ્યા પછી અહીંયા આપણે આ સેફટી ગાર્ડની સુવિધા ફ્રીમાં આપવામાં આવે છે અને આનાથી આ લગાવવાથી આ ઉત્તરાયણના દોરાથી ઘણા લોકોના જીવ ગળા કપાવવાથી જાય છે, તો જેનાથી બચી શકાય એવું છે। તો હું જાહેર જનતાને અપીલ કરીશ કે દરેક વ્યક્તિએ આ સેફટી ગાર્ડ લગાવવું જોઈએ અને અહીં ફ્રીમાં નાખી આપવામાં આવે છે, તો નખાવી લેવું જોઈએ અને હર કોઈનો જીવ બચે એવી સૌને અપીલ કરવામાં આવે છે। તો આ એક સારું કામ કરી રહ્યા છે અને એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। આ એક આરટીઓ દ્વારા બી ઘણું સારું અભિયાન ચલાવવામાં આવ્યું છે। આ એક પુસ્તિકા આપવામાં આવે છે જે આપણી સેફટી માટે જ આપવામાં આવેલી હોય છે, કે જેને આપણે પૂરેપૂરો અમલ કરીએ તો દરેકનો જીવ બચી શકે છે। એટલે આરટીઓની બી સરાહનીય કામગીરી છે, એ બદલ એમને પણ ખૂબ ખૂબ આભાર આપીએ છીએ અને સૌનું આ ઉત્તરાયણના પર્વના અંદરમાં સૌનો જીવ બચે આ રીતના સેફટી ગાર્ડ લગાવવાથી જીવ બચી શકે છે, એટલે સૌએ લગાવવું જોઈએ એવી અમે અમાર વતી બી અપીલ કરીએ છીએ। થેન્ક યુ। મારું નામ મધુસિંહ વસાવા। અત્યારે હાલમાં અમે પેટ્રોલ પંપ જે છે પાંડોરી માતા ત્યાં જે અત્યારે ઉત્તરાયણ નિમિત્તે જે ટુ વ્હીલર્સ ચાલકો છે એમને અમે જે સેફટી ગાર્ડ્સ લગાવીએ છીએ, સાથે સાથે એમના સહયોગથી આ જે છે સેફટી ગાર્ડ લગાવવામાં આવી રહ્યા છે। સાથે સાથે અત્યારે હાલમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ પણ ચાલી રહ્યો છે, તો એના ભાગરૂપે અત્યારે હાલમાં જે ટુ વ્હીલર ચાલકો છે એમને આપણે રોડ સેફ્ટીના પેમ્પલેટ આપી અને એમને રોડ સેફ્ટીના સલામતી વિશે આપણે અવગત કરાવવામાં આવી રહ્યા છે કે વાહન ચલાવતી વખતે હેલ્મેટ ખાસ પહેરે, ડ્રાઇવિંગ લાઇસન્સ ના હોય તો ખાસ કરીને કઢાઈ લે અને ટ્રાફિકના નિયમોનું પાલન ખાસ કરીને કરે, જેથી કરીને અકસ્માતોમાં ઘટાડો થાય। અને અત્યારે હાલમાં શિયાળાની ઋતુ ચાલે છે, તો અકસ્માતોનું પ્રમાણ પણ હાલમાં વધી રહ્યું છે, જે ઘટાડવા એમને આપણે અનુરોધ કરીએ છીએ કે ટ્રાફિકના નિયમોનું ખાસ કરીને તમે પાલન કરો અને હેલ્મેટ ખાસ કરીને પહેરો, જેથી કરીને તમે અને તમારો પરિવાર અને તમારા સગા સંબંધી પણ સલામત રહે। હું નિમિષા, ARTO રાજપીપળા, નર્મદા। દીપક જગતાપ, CN24 ન્યૂઝ, રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।